जय माताजी मित्रों, આપણે એક સેન્સરી કંપનીનું હોમ થિયેટર આવી છે તે રિપેર કરવાનું છે। એની અંદર અવાજ અને બેઝનો પ્રોબ્લેમ છે। અવાજ પણ બિલકુલ નથી આવતો અને બેઝ પણ નથી આવતો। તો મિત્રો હું એને આખું રિપેરિંગ કરી અને હું તમને બતાવીશ। પણ મિત્રો તમે આટલો હું વિડીયો બનાવું છું બહુ મજૂરી કરીને, તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરતા રહો કે જેથી મને પણ બહુ ખુશ થાય અને હું વિડીયો બનાવવામાં પણ મને બહુ રુચિ બને। બરાબર, તો તમે જુઓ, હું આ હોમ થિયેટર બતાવું છું તમને। આ સેન્સરી કંપનીનું હોમ થિયેટર છે। બરાબર, બહુ જૂનું છે મોડલ। તો હું તમને ખોલી રિપેરિંગ કરીને બતાવીશ। મિત્રો અહીંયા લાઇટ આવે છે અને રિમોટથી ઓપરેટ થાય છે। તમે લગભગ કોઈ દિવસ જોઈ નહીં હોય, પણ આ એનું રિમોટ છે, તમે જોઈ શકો છો। રિમોટ છે સેન્સરીનું જ છે અને આમાં મિત્રો આ રિમોટની અંદર બહુ ઓપ્શન છે। ઓન ઓફનું છે, સ્ટેન્ડ બાય મોડ થઈ શકે છે, મ્યુટ થાય છે, બરાબર, સોર્સ છે અને ચેનલ્સ રીસેટ પણ કરી શકાય છે આ રિમોટ દ્વારા હોમ થિયેટરને। અને સેન્ટર વોલ્યુમ છે, ફ્રન્ટનું પણ વોલ્યુમનું બટન છે આની અંદર। રિયર છે, પછી સબ ઓફર, માસ્ટર વોલ્યુમ, ઘણું બધું સિસ્ટમ છે આમાં। મિત્રો આની ઉપર ટેપ મારીને આની આવી હાલત છે, પણ રિમોટ એકદમ ચાલુ પોઝિશનમાં છે હાલની તારીખમાં। બરાબર, તો આ હોમ થિયેટર હું તમને બતાવીશ, તમે જોજો। અને હા મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। જય માતાજી, તમે જોતા રહો। બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બેઝ ખોલી નાખ્યો છે। બેઝ આપણે જોઈ લઈએ ચાલુ છે કે બંધ છે, પણ એનું વાયરિંગ તૂટેલું છે। પહેલાં મીટર સેટ કરી નાખીએ। જોઈ શકો છો મીટર ચાલુ છે આપણું, અને આ બે લેગ છે। તો બે સ્પીકર ચાલુ છે મિત્રો। તો હવે જોઈએ કે આ કનેક્શન આપી દઈએ, કેમ કે કનેક્શન આના તો મથેલું છે મિત્રો જબરજસ્ત। પાછળથી પણ હું તમને બતાવીશ, કેમ કે કોશિશ રિપેર કરવા કરેલી છે, પણ એ ભાઈથી થયું નથી લાગતું। એટલે જેમ તેમ બધું ખુલ્લું હોમ થિયેટર આપણને આપી દીધું છે। બરાબર, આપણે આ કનેક્શન કરી દઈએ બેઝનું। અત્યારના ચાઇનાના હોમ થિયેટર હોય છે, ઘણા કારીગરો રિપેર કરી દેતા હોય છે, પણ આ કંપનીનું કોઈ આવી જાય ને તો મિત્રો કરી નહીં શકતા। એટલે પછી જેમ તેમ મૂકી આપી દેતા હોય છે, પણ એની થિયરી જો ખરેખર જાણે ને તો રિપેર થઈ જાય હોય છે। અમુક લોકોને ખબર નથી હોતી। બરાબર, આપણે બેઝનું કનેક્શન કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે ફિટ પણ કરી દઈએ। પાછળનો ભાગ હું તમને બતાવીશ કે પાછળ શું પ્રોબ્લેમ છે। બરાબર, તો મિત્રો આગળનો ભાગ બેઝના વાયર રોડ કરી દીધા છે, એના પાછળની ખોલીએ આપણે તો જોઈએ કે શું પ્રોબ્લેમ છે, અવાજ કેમ નથી આવતો। બરાબર મિત્રો, એટલું વાયરિંગ પણ એટલું નાનું કર્યું છે ને, બરાબર, અંદરના સોકેટ પણ અંદર ખુલ્લા પડેલા છે। બરાબર, તમે જોઈ શકો છો સોકેટ ખુલ્લા છે। ભાઈ બહુ કોશિશ કરી છે, પણ ભાઈથી થયું નથી। પણ મિત્રો આપણે પણ કોશિશ કરીશું, મને વિશ્વાસ છે કે 100% મારી પાસે થઈ જશે। બરાબર, ભાઈ બહુ મથે છે। આઈસી પણ 20-30 આઈસી બે બદલેલી છે, વાયરિંગ ક્રોસ કર્યું છે, અહીંથી બહુ મથે છે ભાઈ।
બરાબર. જોઈએ આપણે શું થાય છે. તમે જોતા રહો વિડીયો. મિત્રો આપણે પિનો આપી દીધી છે, પણ હવે અંદર સોકેટ ખુલ્લા હતા, આગળથી કનેક્શનનો થોડો પ્રોબ્લેમ હતો. હવે આપણે જોઈએ કે શું પ્રોબ્લેમ છે. સ્પીકરમાં કનેક્શન આપી જોઈએ, ચેક કરીએ પાવર બહાર આવે છે કે નહીં. જોઈ શકો છો તમે બેઝમાં મિત્રો થોડીથી સક સક અવાજ આવી છે. એની જાળી મેં કાઢી નાખી છે મિત્રો. આગળથી બેઝના વાયર પણ તૂટેલા હતા. તો પાવર રિમોટથી આપણે ઓન કરીએ. આ રિમોટથી જ ઓન થાય છે. તમે જોઈ શકો લીલા કલરની અહીંયા લાઇટ થઈ ગઈ છે. મિત્રો આપણે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. અને સ્પીકરના કનેક્શનના વાયર થોડા અલગથી બહાર કાઢવાના છે. સોકેટ ખરાબ છે એટલે સોકેટ આપણને મળતું નથી. તો તમે જોઈ શકો છો. આપણે જુગાડથી આપણે આ હોમ થિયેટર બનાવવાનું છે. તમે જોઈ શકો બે સ્પીકરના તો કાઢી દીધા છે. ત્રીજા સ્પીકરનું કાઢી રહ્યો છું. એમાંથી જુગાડ કરીશું. બરાબર. આથી કનેક્શન પાછું અહીંયા પાછળ આપણે કરી દઈશું. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો. આનું મેન બેઝની આઈસી જે છે ને, બોર્ડ બેઝ માટેનું જે અલગથી જે બાસ્ટેબલ બોર્ડ આવે છે એ ખરાબ છે. બરાબર, હું એને જુગાડથી ચાલુ કરીશ, રિપેરિંગ પણ કરીશ. બને તેટલું રિપેરિંગ કરી અને જુગાડ કરવો પડે તો જુગાડ પણ કરીશ. પણ આ હોમ થિયેટર ચાલુ કરીને જ રહીશ. ચોક્કસથી હું તમને કહીશ કે તમે જોજો. ઘણી કંપનીના હોમ થિયેટર આવતા હોય છે. કારીગરો નોલેજના અભાવે છોડી દેતા હોય છે. બરાબર. અને મિત્રો ખાસ એક વાત તમને કહી દઉં કે મારી પાસે કોઈ દિવસ એવું બન્યું નથી કે જે વસ્તુ ન બની હોય. બરાબર, આપણે ચાલુ કરીને જ રહીએ છીએ કોઈ બી હોય. બરાબર, હું ઓકે કરી કનેક્શન ઓકે થઈ ગયા છે. વાયર પણ આપણે કાઢી નાખ્યા છે. બરાબર, હું તમને બતાવીશ.